નમસ્કાર, સમાચારો સાથે હું છું હિના। સુરતની જેમ સાબરકાંઠામાં પણ હવે જમીન કૌભાંડ સામે આવ્યું છે। સચિવ કક્ષાના અધિકારીએ સત્તાના જોરે ભાડા પટ્ટે લીધેલી જમીનમાં નામ દાખલ કર્યા છે। તત્કાલીન મહેસૂલ તપાસણી કમિશનર અરુણભાઈ સુતરિયા સામે પુરાલ ગ્રામ પંચાયતે વાંધો ઉઠાવ્યો। ફળ ઝાડ ઉછેરવા આપેલી જમીનના 7/12/8 ઉતારામાં સચિવ કક્ષાના અધિકારીએ પોતાના પરિવારજનોના નામ દાખલ કરાવ્યા હતા। ભાડા પટ્ટેના નામ હતા તે બદલે સાબરકાંઠા કલેક્ટર કચેરીના અધિકારીઓ પાસે કબજેદાર તરીકે નામ દાખલ કરાવ્યા। 15 વર્ષના ભાડા પટ્ટે લીધેલી જમીન પચાવી પાડવામાં આવી, જેને લઈને પુરાલ ગ્રામ પંચાયતે મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી છે। તેમજ કલેક્ટર કચેરીએ 1 વર્ષથી રજૂઆતો કરી હોવા છતાં પરિણામ મળ્યું નથી। જો ઉચ્ચ કક્ષાએ તપાસ થાય તો જમીન કૌભાંડ બહાર આવે તેમ છે। 2022 में આપણે રાજેન્દ્રભાઈ ત્રિવેદી મહેસૂલ મંત્રી હતા, એમને એક આખી ફાઇલ બનાવીને આપી ભાઈ આ જે સર્વે નંબરો ગૌચરના છે એ ભાડાપટ્ટા આપેલા, ભાડાપટ્ટા પૂરો થયો છે તો રિન્યુ ના કરવું અને જે બીજા હકમાંથી પહેલા હકમાં નામ દાખલ કરેલા છે એમની તપાસની કમિશનર મહેસૂલમાં હતા, એક એમને જાતે હુકમો કરીને પહેલા હકમાં નામ દાખલ કરેલા છે એ નામ કમી કરીને પુરાલ ગૌચર દાખલ કરી અને પુરાલ ગૌચરને આપી દેવા માટેની વિનંતી છે અમારી। સંવાદદાતા ક્ષિતિજ જોડાય છે। ક્ષિતિજ, સુરત પછી હવે સાબરકાંઠામાં પણ જમીન કૌભાંડ જે જોવા મળી રહ્યું છે, એક મોટું કૌભાંડ છે। આ કૌભાંડ લઈને અત્યારે શું અપડેટ ને જે અધિકારીઓની વાત સામે આવી છે તેમાં કોઈ નામ સામે આવ્યા છે, તે લોકો સાથે કોઈ વાતચીત થઈ છે? હિના, સુરતની અંદર જે જમીન કૌભાંડ હતું તેમાં બિલ્ડરો સંડોવાયેલા હતા, જ્યારે સાબરકાંઠા જિલ્લામાં ખુદ અધિકારીઓએ જમીન પચાવી પાડી હોવાનું બહાર આવ્યું છે। હિંમતનગર તાલુકાના પુરાલ ગામની વાત છે, જ્યાં તત્કાલીન સચિવ કક્ષાના અધિકારી જે મહેસૂલ વિભાગમાં તપાસણી કમિશનર તરીકે ફરજ બજાવતા હતા અરુણભાઈ સુતરિયા, તેમણે પુરાલ પોતાના જ વતનમાં જમીન ભાડા પટ્ટે લીધી હતી ફળ ઝાડ વાવવા માટે, અને આ જમીન તેમણે રિન્યુ કરાવી અને ત્યારબાદ તેમાં 7, 12 અને 8 ઉતારામાં પોતાના પરિવારજનોના નામ અને પોતાનું નામ ઘુસાડી દીધું હતું। અને તમને નવાઈ લાગશે, આ જમીન ઉપર બોજો પાડી અને તેમણે લોનો પણ લઈ લીધી છે। ત્યારે સમગ્ર મામલે પુરાલના જાગૃત સરપંચ નરસિંહભાઈ પટેલે આ સમગ્ર મામલે છેક મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી છે। સાબરકાંઠા વહીવટી તંત્રમાં તેઓ રજૂઆતો કરીને થાક્યા છે, પરંતુ આ સમગ્ર કૌભાંડમાં સાબરકાંઠા જિલ્લાના કલેક્ટર કક્ષાના અધિકારીઓ, તત્કાલીન કલેક્ટર કક્ષાના અધિકારીઓ સંડોવાયેલા હોવાથી હજુ સુધી આ સમગ્ર મામલે કોઈ નિરાકરણ આવ્યું નથી। પુરાલના સરપંચ અત્યારે એકલા હાથે લડી રહ્યા છે, તેમણે મુખ્યમંત્રી કાર્યાલયમાં જઈને સીધી રજૂઆત કરી છે। આમ છતાં અત્યારે આ સમગ્ર મામલો દબાવી દેવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે। જી હિન્દ। જી ક્ષિતિજ, આભાર।